નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે તો લોકસભામાં ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. ખાસ સત્ર જેમાં મહિલા અનામતનું બિલ અને આ સાથે અન્ય બે બિલ, સીમાંકન પ્રક્રિયા, લોકસભામાં બેઠક વધારો, આ મુદ્દા પર અત્યારે જોરશોરથી ચર્ચા થઈ રહી છે. અને આમાં ત્રણ બિલમાંથી મહત્વનું બિલ મહિલા અનામત, જેમાં 33% મહિલાઓને અનામત આપવાની વાત છે. રાજ્યની વિધાનસભાઓ હોય, લોકસભા હોય અથવા તો કોઈ પણ જે બેઠકો છે જેમાં મહિલાઓનું પ્રભુત્વ વધારવાની જરૂરિયાત છે, તમામ જગ્યાએ મહિલાઓને વધુ પ્રાધાન્ય આપવા માટે, મહિલાઓને વધુ મહત્વ આપવા માટે આ બિલ છે તે રજૂ થવાનું છે. આવતીકાલે આ બિલ પર મતદાન થશે અને જે બાદ એ બિલ પસાર થવાનું છે. આ પહેલા ચર્ચાઓ તેજ છે, વિપક્ષનો વિરોધ છે, ક્યાંક સમર્થન પણ છે, મુસ્લિમની વાત પણ થઈ રહી છે, હિન્દુઓની પણ વાત થઈ રહી છે. આ મુદ્દે ચર્ચા કરવી છે, આ મુદ્દાને ગંભીરતાથી જાણવો છે અને દરેક આ બિલની કડી છે તેને સમજવી છે. મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાજપના નેતા લિપિબેન ખંધાર, કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગભાઈ વસાવડા અને એક વિશ્લેષક તરીકે મુકેશભાઈ ઓઝા. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત લિપિબેન હું આપનાથી કરીશ. મહિલાઓ માટે અનામતની પહેલ થઈ રહી છે, બિલ આજે રજૂ કરવામાં આવ્યું છે, જે ચર્ચાઓ પણ થવાની છે, વિરોધના સૂર પણ ઉઠવાના છે અને સાથે સાથે બિલ કઈ રીતે જોઈ રહ્યા છો અને કેટલું મહત્વનું? આજનો દિવસ મને લાગે છે કે ભારતના લોકતંત્ર માટે ઐતિહાસિક દિવસ કહેવાય. લોકસભામાં જે નારી શક્તિ વંદન અધિનિયમ બિલને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે, આપણા દેશની આધી આબાદી એટલે કે અડધી વસ્તી જે 50% મહિલાઓ છે, મહિલાઓને આરક્ષણ 33% વિધાનસભા અને લોકસભામાં, અને ખાસ કરીને મહિલાઓને નિર્ણય લેવાની શક્તિ બનાવવા માટે સ્થાન મળવા જઈ રહ્યું છે, એ માટેનું જે આ બિલ છે જેના પર ચર્ચાઓ ચાલી રહી છે, ખૂબ જ મહત્વનું ગણાય. આપણે જોયું છે કે વર્ષોથી સમાજમાં, ઘરમાં, દુનિયામાં ક્યાંક ને ક્યાંક મહિલાઓ પોતાની ઓળખ બનાવવા માટે ખૂબ સંઘર્ષ કરતી હતી. અને એ સંઘર્ષના બાદ આપણે જોઈએ કે 2014થી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વથી જેટલી પણ યોજનાઓ, જેટલી પણ નીતિ બની છે, એના કેન્દ્ર બિંદુમાં મહિલા અને મહિલા સશક્તિકરણ રહ્યું છે. ચાહે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, ઘરનું ઘર, ચાહે મુદ્રા યોજના હોય, ચાહે કરોડો શૌચાલય બનાવવાની વાત હોય કે જનધનની વાત હોય, અને મહિલાઓને એક લાભાર્થી બનાવીને આત્મનિર્ભરતા તરફ મહિલાઓને લઈ જવામાં આવી. ત્યારબાદ આજના દિવસમાં જે લોકસભામાં ચર્ચા ચાલી રહી છે, બતાવે છે કે આપણા દેશને એક એવું નેતૃત્વ માનનીય મોદીજીનું મળ્યું છે, જેઓ મહિલાઓને ફક્ત એક મતદાર તરીકે નહીં, ફક્ત એક લાભાર્થી તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રના નિર્માતા તરીકે જોઈ રહ્યા છે. અને એટલા માટે જ નારી શક્તિ વંદન અધિનિયમ જે 2023માં બિલ રજૂ થયું ને આજે એના સંશોધન માટે જે ચર્ચા ચાલી રહી છે, ખૂબ જ ઐતિહાસિક પગલું છે, જે વર્ષોનો મહિલાઓનો જે સામાજિક અને રાજકીય સંઘર્ષ કહેવાય, એ સંઘર્ષને અંત આપી અને ક્યાંક ને ક્યાંક એ સંઘર્ષને ન્યાય આપવાનું જે આ બિલ કહેવાય, એ બિલની રજૂઆત થઈ છે. અને મહિલાઓને ખૂબ મોટો, માનનીય પ્રધાનમંત્રીજી કહે છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય કે આર્થિક જે વિકાસ હોય, ફક્ત એ જ વિકસિત ભારતની ઓળખ નથી, પરંતુ સાચા અર્થમાં મહિલાઓને એટલે કે વિમેન લેડ ડેવલપમેન્ટ તરફ જ્યારે આપણે ભારત દેશને લઈ જઈશું, ત્યારે જ એ વિકસિત ભારતની દિશામાં આપણું સાચું પગલું હશે. તો જ્યારે આ પ્રકારે મહિલાઓને આવો હક મળવા જઈ રહ્યો છે, ત્યારે હું એક મહિલા તરીકે, એક કાર્યકર્તા તરીકે પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. મને ખૂબ જ ગર્વ થાય છે અને આઈ એમ શ્યોર કે દેશમાં આપના માધ્યમથી અને દેશની દરેક મહિલાઓને આ જ પ્રકારની લાગણી થતી હશે કે વર્ષનો જે સંઘર્ષ છે, ક્યાંક ને ક્યાંક એનો અંત આવશે, જ્યારે આપણા દેશમાં વિમેન લેડ ડેવલપમેન્ટ તરફ આપણે આ બિલથી આગળ વધીશું. જી બિલકુલ. હવે હેમાંગભાઈ, આ બિલ કઈ રીતે જોઈ રહ્યા છો? દેશ માટે કેટલું મહત્વનું અને કોઈ ખામી અથવા તો કોઈ ખૂબી પણ આપ જાણતા હોય આ મુદ્દા પર? રાજીવ ગાંધી, સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીએ જે પહેલ કરી, એ પહેલ ઉપર આજે ધારાસભા અને લોકસભામાં આરક્ષણ 33% મહિલા આરક્ષણનું બિલ આવી રહ્યું છે. ઘણી બધી ખૂબ ખામીઓ છે એમાં. મુખ મેં રામ
બગલ મેં છુરી વાળો ઘાટ છે. બેને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ બહુ સરસ વાત કરી. વાત મૂળ ઈ છે કે બે લિંક કરી છે અને સાથે બંધારણના સુધારાનો પણ પ્રયાસ થયો છે. જે નવું સીમાંકન આવે છે એને આની સાથે કનેક્ટ કર્યું છે. હવે જે સીમાંકનનો બંધારણ પ્રમાણે નિયમ છે એ રીતે 2011ની વસ્તી ગણતરી સાથે આ સીમાંકનને જોડી શકાય એમ નથી. એટલે બંધારણની જે બે કલમો છે સીમાંકન અંગેની ઈ ફેરવવાનો પ્રયાસ પણ આમાં કરવામાં આવ્યો. એટલે મહિલા આરક્ષણનું નામ આગળ ધરીને પાછળથી સીમાંકન કાઢી લેવું જે ગેરબંધારણીય છે, આ બાબત આમાં ઉભી થઈ છે. સીમાંકન પુનઃ સીમાંકન થાય એનો કોઈને વાંધો ન હોઈ શકે, વિપક્ષને ન હોય, કોંગ્રેસને નથી. પણ પુનઃ સીમાંકનના જે નિયમો હોય, જે બંધારણ પ્રેરિત નિયમો છે, એને તાક ઉપર મૂકવા માટે બંધારણની કલમો બદલવાની વાત લોકસભામાં સાથે સાથે આવી છે. મહિલા આરક્ષણ બિલ પણ ત્રુટિવાળું છે. 33% મહિલા આરક્ષણમાં એસસી, એસટી, ઓબીસી એની કોઈ સ્પષ્ટતા એમાં કરવામાં આવી નથી. બિલ સાથે કઈ રીતે રોટેશન થશે એની વાત પણ મૂકવામાં આવી. એટલે આવો જ પ્રયાસ આજથી 4 વર્ષ પહેલા થયો તો અચાનક સત્ર બોલાવવામાં આવ્યું, મહિલા આરક્ષણની વાત થઈ, એક દિવસ સત્ર ચાલ્યું, પડતું મુકાયું. આ ફેરાય એવો ઘાટ આવીને ઉભો છે. બહુ સ્પષ્ટપણે વિપક્ષોને મહિલા આરક્ષણ સામે કોઈ જ વાંધો એટલા માટે નથી કે આ શરૂઆત તો રાજીવજીએ કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહેનોને જે આરક્ષણ મળ્યું છે એ કોંગ્રેસને લીધે. પણ આરક્ષણના નામે બંધારણનું સરેઆમ ખૂન કરવું, એને આગળ ધરીને પાછળથી ઘણું કાઢી લેવું, આ મલિન વૃત્તિનો વિપક્ષ જોરશોરથી વિરોધ કરી રહ્યું. આ વાત પ્રજાએ બરાબર સમજવાની જરૂર છે. ફરીથી એટલે સત્તા પક્ષ અને એના જે સભ્યો છે એ વિપક્ષને મહિલા વિરોધી બતાવવાનો પ્રયાસ કરશે, પણ પોતે બંધારણ વિરોધી છે માટે આ વિરોધ થાય છે એ વાત પણ પ્રજાએ સમજી લેવાની જરૂર છે. સીમાંકન ઉપર ક્યારેક બીજી વાર ચર્ચા કરશું. અત્યારે હું એટલું જ કહું છું કે મહિલા આરક્ષણના નામે સીમાંકન, ગેરબંધારણીય સીમાંકન કાઢી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે, માટે વિપક્ષ મહિલા આરક્ષણનો વિરોધ કરે છે. મહિલા આરક્ષણ કોંગ્રેસ, રાજીવ ગાંધીનું સ્વપ્ન હતું અને વસ્તી ગણતરી પ્રમાણે જ્યારે 2026ની વસ્તી ગણતરી આવે એ પછી સીમાંકન અને મહિલા આરક્ષણ લાગે તો બંધારણ સચવાશે, અધરવાઇઝ બંધારણ તોડી મરોડીને કરવાની વાત આવશે. જી બિલકુલ. મુકેશભાઈ, આપ વિશ્લેષક છો. હવે સવાલ આપને કે આ બિલને કઈ રીતે જોઈ રહ્યા છો ને જનતાએ શું સમજવું આ બિલમાંથી? આજે સંસદમાં પહેલો દિવસ છે એટલે આ બિલ તો પાસ આમ થઈ જશે, પરંતુ નારી શક્તિ વંદન અધિનિયમ 131મો બંધારણીય સુધારો કરવા જઈ રહ્યા છે. આમાં જે મહત્વની વાત છે, અગાઉ જેમ વાત કરી, પરંતુ 2011ની વસ્તીને ધ્યાનમાં રાખી 2026માં આ કાયદો લાવી અને 2029માં આનું પાલન થાય, આ એક આખી સંરચનાનો ભાગ છે. પહેલી વાત, મહિલા અનામત બિલ, મહિલાઓને પણ એટલું જ સ્થાન મળવું જોઈએ એ પક્ષમાં છે. આ આપણે નારી શક્તિને પૂજીએ છીએ, આપણા દેશની અંદર નારીને પણ એટલું સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ નવાઈ એ વાતની લાગે છે કે 4 દિવસ પહેલા ગુજરાત સમાચારના એક અખબારની અંદર એક
સૌરાષ્ટ્રના એક જિલ્લાના પ્રતિનિધિ મંડળ જે ઉમેદવારો હતા એને ભેગા કર્યા હતા. એટલે એમાંથી મહિલા ઉમેદવાર એક પણ નતા, અને મહિલા ઉમેદવારના પતિઓ બધા ત્યાં ભેગા થયા હતા. અને ત્યાં એમને સાંસદે અને ધારાસભ્ય ટકોર પણ કરવી પડી કે ભાઈ મહિલાઓની સીટ છે, મહિલાઓ આપણે આપ્યું છે તો તમારે મહિલાઓ અહીંયા રહેવું જોઈએ. મારે કહેવાનો પ્રશ્ન એ કે મહિલાઓ રાજનીતિમાં, એટલે એવી રાજનીતિમાં મહિલાઓ આવે વધુ સારું. આ જે સમીકરણ બંધાઈ રહ્યું છે એની અંદર જે છે કે જ્યાં જ્યાં વસ્તી છે, વધારે વસ્તી છે, એક બાજુ એમ કહેવાય છે કે વસ્તી વધી છે, અને બીજી બાજુ એસઆઈઆર ના આંકડા એમ કે છે કે એસઆઈઆર ના આંકડા કેમ ઘટી રહ્યા છે. આ એક સવાલ અહીંયા નવો ઉભો થઈ રહ્યો છે. આના કારણે દક્ષિણમાં 195 સીટો વધશે. કેરળની અંદર 20 ની 30 સીટો થશે, ને આપણા ગુજરાતમાં જે 26 સીટો છે એના બદલે 39 સીટો થશે. આ બધું થશે. તમિલનાડુમાં પણ 39 થી 59 સીટો થશે. પરંતુ વિપક્ષ આને નારો બનાવી અને ક્યાંક જે રાજનીતિ કરે છે, એ રાજનીતિમાં એમને તથ્ય આપવાની જરૂર છે. એ તથ્ય એમનું એ હોઈ શકે કે આની અંદર ઓબીસી કે જે પણ બીજી જે જાતિગત છે એની અંદર એની સ્પષ્ટતા નથી. આ જયારે બિલ નું ડ્રાફ્ટ બન્યું હતું ત્યારે પણ આપણે આ મુદ્દે ઘણી ચર્ચા થઈ છે. એટલે એની અંદર એક સ્પષ્ટતા નથી. એટલે 33% છે ને એ તમામમાંથી આવરી લીધી છે. એટલે એના કારણે જે આપણી દેશની જે 543 સીટ છે, હવે એ 850 સીટ થવા જઈ રહી છે. 850 સીટ થવા જઈ રહી છે. એના કારણ હું તમને કહું કે સંસદની અંદર જે ચર્ચા છે એ ટૂંકાશે, જે મૂળ વાત કહેવાની છે એ નહીં કહેવાય. અને ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ એ છે કે આ અધિનિયમ ચૂંટણીના ટાઈમમાં 5 રાજ્યોની ચૂંટણી છે, 2027માં ચૂંટણી છે, એટલે આને આ મુદ્દો આને લઈને એનો ફાયદો પણ લઈ શકે છે. પરંતુ એ પ્રજાને એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ 2029ની અંદર લાગુ થવાનું છે. ચોક્કસ મહિલાઓની રાજનીતિના પ્રતિનિધિત્વમાં વધારો થશે, સ્ત્રીઓની ભાગીદારી વધશે. સ્ત્રી વગર ઘર સક્ષમ ચાલતું નથી. તો આપણે એ પણ માનવું જોઈએ કે જો જે પ્રમાણે ઘરની અંદર મેનેજમેન્ટ કરી શકવાની ક્ષમતા હોય તો રાજનીતિમાં, લોક પ્રતિનિધિત્વમાં પણ તમારી ક્ષમતા બતાવવી જોઈએ અને આગળ આવવું જોઈએ. પુરુષ હોય કે સ્ત્રી હોય, અહીંયા જે છે રાજનીતિની અંદર સેવકના ભાવથી જે આવે છે એ પ્રશ્નો લઈને જાય છે, જે બજેટ ફળવાય છે અને કામો થાય છે. એ આ પ્રકારનું એક રાજનેતાનું કાર્ય હોય છે. એટલે આમાં સામાન્ય રીતે જાતિ, ધર્મ, ભેદભાવ વિના 33% જે મહિલાને આમંત્રણ આપવામાં આવ્યું છે એ વસ્તીના અનુરૂપની અંદર ક્યાંક પરિબળ બદલાઈ શકે છે. એ ચોક્કસ મારે કહેવું રહ્યું. અને બીજું ખાસ એ છે કે મુસ્લિમ મહિલાઓને આમાં પ્રતિનિધિત્વ ઓછું મળશે. બીજું કે ગુજરાતમાં આપણે મહિલાઓ એટલી જાગૃત છે, પરંતુ આપણે આજે જોઈએ છીએ કે એક બંગડીવાળીને, એક સાસુ અને વહુ, એક દેરાણી અને જેઠાણી કે જેમને બોલતાય આવડતું નથી. જેટલા કોર્પોરેટરો જેટલા આયા છે એમને તમે એમ કહો કે ભાઈ મને આ વિસ્તારનો ભૂગોળ બતાવી દે ખાલી તારે કોર્પોરેશનના એરિયાનો, તો એ મહિલાઓને એટલું ભાન હોતું નથી. જે પ્રમાણે મહિલાઓ પુરુષ દરેક સમય જઈ શકે એ રીતે મહિલાઓ દરેક સમય જઈ ન શકે રાજનીતિના પ્રચાર માટે કે કોઈ એવા કામ માટે. એટલે થોડુંક, પરંતુ જ્યાં ભેદભાવની વાત આવે છે એ પક્ષમાં હું નથી. ભેદભાવ ન હોવો જોઈએ, મહિલાઓને પ્રાધાન્યતા મળવી જોઈએ, અને મહિલાઓ સાક્ષર થઈ રહી છે એટલે એવા પ્રતિનિધિત્વને આવકારવું જોઈએ. અને જે પણ ચર્ચાઓ થાય છે, વિપક્ષ એને અલગ રીતે લેવા માંગે છે અને રાજકીય ચૂંટણી જીતવાનો મુદ્દો સમજી રહી છે, પરંતુ એનો ફાયદો એ વિપક્ષને પણ મળી શકે છે. એ અધ્યયન ઉપર આ કાર્ય થઈ રહ્યું છે એવું અત્યારે મને લાગે છે. જી બિલકુલ. લિપિબેન, હવે વિપક્ષ એક મુદ્દો ઉઠાવ્યો સીમાંકનનો, અને બંધારણને તોડી મરોડી અને ક્યાંક ને ક્યાંક ફિટ કરવાનું.
એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? સીમાંકન ઉપર કોઈ સ્પષ્ટતા હોય, કોઈ તમામ જે ઓબીસી SC ST ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે એનો કોઈ જવાબ હોય? ચોક્કસથી ઘણી બધી વાત કોંગ્રેસના ભાઈએ કરી અને જે આપણે વિશ્લેષકજી છે એમણે પણ વાત કરી. હું ઘણી બધી વાત એમણે કરી એના હું ચોક્કસથી જવાબ આપીશ. સૌથી પહેલાં તો કહેવા માંગીશ કે ત્રણ દાયકાથી જ્યારે આ બિલ જે છે એ ક્યાંક ને ક્યાંક આવતું હતું પરંતુ પાસ ના થતું અને મહિલાઓને એનો હક નથી મળ્યો. આજે જ્યારે મહિલાઓને આટલા વર્ષો પછી એમના સંઘર્ષનો હક મળવા જઈ રહ્યો છે તો મને એ નથી સમજાતું કે વિપક્ષને આમાં તકલીફ શું હોઈ શકે. આમ એક તરફ કોંગ્રેસ એવું કહે છે, વિપક્ષ એવું કહે છે કે અમે આ બિલના સમર્થનમાં છીએ અને બીજી તરફ ડિલિમિટેશન હોય કે બીજા કંઈક ટેકનિકલ બધા ફોલ્ટ ઊભા કરી અને એમાં કોઈક ને કોઈક અવરોધ કઈ રીતે ઊભો કરી શકાય, એ પ્રકારનો માહોલ કઈ રીતે ઊભો કરી શકાય એની વાત કરે છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે કે મહિલાઓના સશક્તિકરણ માટે નહીં વિચારીને એક રાજકીય રમત અને મતદાન માટે એ વિચારતા એવી વાત છે. બીજી જે ભાઈએ એવું કીધું કે ચૂંટણીની વાત છે તો 5 રાજ્યોની ચૂંટણીની પહેલા પણ આ સેશનમાં આ પ્રકારની રજૂઆત થઈને ચર્ચા થઈ શકત, પરંતુ તમે જોશો કે મોટાભાગનું જે મતદાન છે પતી પણ ગયું છે. 2 રાજ્યોનું હવે બાકી છે. એટલે આને અને ચૂંટણીને કોઈ લેવા દેવા નથી. આ કોઈ અમારા માટે મતનો પ્રશ્ન છે જ નહીં કે ચૂંટણીનો કે પાર્ટીનો પ્રશ્ન કે વાત છે જ નહીં. અમારા માટે આ રાષ્ટ્ર નિર્માણનો આધાર એમાં મહિલાઓ આવે એ પ્રકારની રજૂઆત છે અને એ પ્રકારની માનસિકતા સાથે ને એની સાથે વર્ષોથી કોઈ પણ પ્રકારના નેતૃત્વએ જે કામ પૂરું નથી કર્યું, મહિલાઓને એનો હક નથી અપાયો. આજે મોદીજીના નેતૃત્વમાં જ્યારે હક મળવા જઈ રહ્યો છે તો વિપક્ષને આ મહિલાઓના હકથી કોઈ તકલીફ ના હોવી જોઈએ. તમે ડિલિમિટેશનની વાત કરો છો તો જનગણના પણ શરૂ થઈ ચૂકી છે. જનગણનામાં પણ જાતીય જનગણના સરકાર દ્વારા એની પણ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. એટલે એ પણ પ્રક્રિયાઓ ચાલે છે. તમે જોશો, એક હું તમને આંકડાકીય હું વાત કરીશ કે જે 30 કરોડની જ્યારે આપણે વસ્તી હતી ત્યારે પાર્લામેન્ટમાં સંસદમાં જેટલી સીટો હતી આજે આપણે 140 કરોડથી વધારે વસ્તીમાં એટલી સીટો છે તો સીટ તો વધવી જ જોઈએ. અને એ ડિલિમિટેશનની જે ટેકનિકલ આ બધી વાત કરે છે ચોક્કસથી એની બિલની જે રજૂઆત થશે અને એનું પૂરેપૂરું જે બનશે આવશે અને જનગણના પણ ઓલરેડી જાતીય આધાર પર થઈ રહી છે. પણ અહીં આપણે વાત કરી રહ્યા છે આધી આબાદી 50% વસ્તી મહિલાઓની છે આ દેશમાં. એ મહિલાઓ આજે પણ આપણે જુઓ કે વિધાનસભામાં દેશમાં મહિલાઓનો કોન્ટ્રીબ્યુશન 9% છે, સંસદમાં 13% છે અને તમે જુઓ કે આ કેટલું ઓછું પર્સેન્ટેજ વાઇઝ કહેવાય અને છતાં પુરુષોની સીટ ઓછી ના થાય અને એમને પણ એમનું હક અને એ મળી રહે અને વસ્તીના આધારે લોકો સુધી જનપ્રતિનિધિ પહોંચે એના માટે ખૂબ જરૂરી છે કે સીટ પણ વધારવામાં આવે અને મહિલાઓને પણ એમનો હક આપવામાં આવે. તો આજે પર્સેન્ટેજમાં આપણે જોયું કે વિધાનસભા અને સંસદમાં મહિલાઓની ભાગીદારી ખૂબ ઓછી છે, એને વધારવી જ જોઈએ. દરેકે એક અવાજે મહિલાઓને આ હક કઈ રીતે મળે. અને જો આજે આપણે આટલા વર્ષો પછી જ્યારે એવો દિવસ આવ્યો છે કે મહિલાઓને એનો હક મળે અને જો કોઈ પણ પ્રકારે વિપક્ષ આમાં કોઈ પણ પ્રકારની મતદારની કોઈ પ્રકારની રાજકીય રમત રમી જશે ને આ દેશની મહિલાઓ યાદ રાખશે અને ક્યારેય માફ નહીં કરે. હું ચોક્કસથી એક મહિલા તરીકે કહેવા માંગુ છું, એક રાજકીય પાર્ટીમાંથી આવું છું એટલા માટે નહીં, પરંતુ મહિલાઓનો ખૂબ સંઘર્ષ છે. આજે તમે કોઈ પણ પાર્ટીની કાર્યકર્તા બહેનો જોઈ લો, પોતાનો ઘર પરિવાર સાચવે છે, બાળકોનું કામ કરે છે, ક્યાંક ને ક્યાંક કઈ રીતે એ કોઈ પાર્ટીનું કે કોઈ રાજકીય કામ કરી શકે, લોકોની મદદ કરી શકે, કઈ રીતે એમને જુદી જુદી યોજનાઓના લાભ અપાવી શકે એના માટે દિવસ રાત કાર્યરત હોય છે. તો શા માટે મહિલા સંસદમાં બેસીને દેશના નિર્ણયમાં ભાગીદાર ના બને? મને એ નથી ખબર પડતી કે આમાં વિપક્ષને શું વાંધો હોઈ શકે. જ્યારે એક પરિવારમાંથી સોનિયા ગાંધીજી હોય કે પ્રિયંકા ગાંધીજી, એક પરિવારમાંથી બે મહિલાઓ જો ભાગીદારી ત્યાં સંસદમાં હોય છે તો દેશની ગ્રાસરૂટની કે જે સરપંચ બની ચૂકી છે, 14 લાખ મહિલાઓ સરપંચ લીડરશિપમાં છે, એ આગળ વધીને શું કામ સંસદ સુધી ના પહોંચે? તો આ જ રજૂઆત છે ને આ જ ચર્ચા છે. આમાં કોઈ રાજકીય રમત અમારા માટે નથી. અમારા માટે તો રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓ કઈ રીતે ભાગીદારી બની શકે વર્ષો વર્ષથી જે કોઈ પ્રધાનમંત્રીએ નથી કર્યું એ આજે મહિલાઓને હક મળવા જઈ રહ્યો છે ત્યારે સૌને એના માટે ખૂબ ગર્વની લાગણી હોવી જોઈએ. અને આમાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ જે બધી આ બાબતો લાવે છે એ બધા એક પ્રકારના બહાના છે. જે ભાઈએ કીધું કે મુસ્લિમ મહિલાઓને ભાગીદારી નહીં બને, ધર્મના આધારે આપણું સંવિધાન ક્યારે કોઈ
ધર્મને આરક્ષણ નથી આપતું, જી, ફક્ત એ સમાજને નહીં. એટલે આ કોઈ ધર્મના આધારે આમાં કંઈ નથી થવાનું. અને કોઈ પણ પાર્ટીને જે ધર્મની કે જે સમાજની જે મહિલાઓને ટિકિટ આપવી હોય આપી શકે છે. એમાં કોઈ પણ પ્રકારની બંધન નથી. તમને જે ધર્મના કે જે સમાજના કે જે મહિલાઓને તમારે ટિકિટ આપ્યો. વાત એ છે કે આધી આબાદી 50% વસ્તી દેશમાં મહિલાઓની છે, તો શા માટે એમનું વધુમાં વધુ ભાગીદારી સંસદ અને વિધાનસભામાં નિર્ણય લેવામાં ના હોય? જી બિલકુલ. હેમાંગભાઈ, જે રીતે લિપિબેને પણ અહીં વાત કરી કે વિપક્ષને માત્ર વાંધો ઉઠાવવો છે, આ બાબત કેટલી યોગ્ય છે? અને જે રીતે પક્ષનું છે કે મહિલાઓ માટે રાષ્ટ્ર નિર્માણ માટે આ કાર્ય છે, શું ખરેખર આપ માનો છો? અને કેમ ભાગીદાર નથી થતા? લોકશાહીમાં તો વિપક્ષની જવાબદારી પક્ષ કરતા પણ મોટી કહેવામાં આવે છે. બેને ચોક્કસપણે રાજકીય રીતે નહીં કે એક રાજકીય પક્ષના પ્રવક્તા તરીકે નહીં, પણ એક નારી તરીકે એમની લાગણી રજૂ કરી. બેનને હું બહુ યાદ લઈ દઉં કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી અને પહેલી વાર આ બિલ લાવવામાં આવ્યું ત્યારે અટલ બિહારી વાજપેયીજી, LK અડવાણીજી અને જસવંતસિંહજીએ ભયંકર વિરોધ કર્યો હતો. ખાલી ઇતિહાસ કહું છું. 2010માં આરજેડી આ બિલ ફાડીને સદનમાં ફેંકી દીધું હતું, ત્યારનો એ પણ ઇતિહાસ આપને યાદ હોવો જોઈએ. ને એની સાથે વિપક્ષ ગઠબંધન કરે છે, પણ એમને ઇતિહાસ કીધો એટલે મેં એમને ફેક્ટ ચેક કરાવી દીધું. ત્યારે હું નથી બોલ્યો એટલે અપસેટ ન થવું. હવે બીજી વાત કરું તમને કે નારી સશક્તિકરણ બધા જ પક્ષના એજન્ડામાં છે. મહિલાઓને આરક્ષણ મળે એમાં કોઈ વિરોધમાં નથી. બેને સરસ વાત કરી કે હાલ વસ્તી ગણતરી ચાલે છે અને એ પણ જાતિ ગણના પણ થાય છે. આ જ મુદ્દો વિપક્ષનો છે કે તમે વસ્તી ગણતરી પૂરી થવા દો, એને એ પ્રમાણે રિઝર્વેશન આપો. બહેનોને તમે વસ્તી ગણતરી ચાલી રહી છે, સરકાર શું પ્રયાસ કરી રહી છે? ભારતીય જનતા પાર્ટીની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગોઠવણ કરવાની છે, જે બંધારણ પ્રમાણે શક્ય નથી. માટે એ લોકો બંધારણની કલમ બદલી રહ્યા છે. એટલે જે વિપક્ષ કહી રહ્યું છે એ વાત સમજવા જેવી છે. એમાં નારીનો વિરોધ નથી. બંધારણ તોડવા મરોડવા ની બાબતનો વિરોધ છે. સીમાંકનનો પણ પ્રશ્ન છે. અને મહિલા સશક્તિકરણ બિલ શુદ્ધ હેતુથી લાવવામાં આવે તો તમામ વિપક્ષ ટેકો આપશે, એમાં કોઈ શંકા નથી. મેં જેમ કીધું એમ કે એમાં આરક્ષણની શું જોગવાઈ છે, SC ST અને OBC માટે શું જોગવાઈ છે, આ કોઈ સ્પષ્ટતા બિલની અંદર કરવામાં આવી નથી. માટે વિપક્ષ કહી રહ્યો છે કે આટલી દુરસ્તી કરો, અમે તૈયાર છીએ. સીમાંકનનો મુદ્દો પણ મહિલા બિલ સાથે જોડી દેવામાં આવ્યો છે અને એને લીધે આ તકલીફ ઊભી કે મડાગાંઠ ઊભી થઈ છે. બાકી કોઈ મહિલા રિઝર્વેશનનો વિરોધ ક્યાંયથી પણ નથી. જી બિલકુલ. લિપિબેન, આપની વાત ટૂંકમાં રજૂ કરો, પછી હું ચોક્કસથી. જ્યારે 70 વર્ષથી આ જે મહિલાઓનો હક છે એમને નથી મળ્યો, ત્રણ દશકોથી જ્યારે આ પ્રયત્ન કરવામાં આવ્યો, ક્યાંક ને ક્યાંક સદન ઉપર રજૂ થયું ને બિલ પાસ ના થયું, ત્યારે આજે એવી ક્ષણ, એવી ઘડી અને એવા દિવસે આપણે ઊભા છે કે જો હવે આને સમર્થન ના મળ્યું તો 2029માં પણ જે મહિલાઓની ભાગીદારી થવી જોઈએ એ હક પરથી પણ એ વંચિત રહી જશે. તો શું આપણે હજી આમાં કોઈ વિલંબ કરવો જોઈએ? આ પ્રશ્ન આપણી સામે આ છે કે આટલા વર્ષથી આઝાદીને આટલા વર્ષ થયા, જે મહિલાઓને વસ્તી પ્રમાણે એમનો હક મળવો જોઈએ હજી સુધી નથી મળ્યો. હજી શું વિપક્ષ એવું ચાહે છે કે હજી આ લાંબુ થાય, કોઈને કોઈ ટેકનિકલ બહાનાઓથી આમાં કોઈને કોઈ અવરોધ ઉભો થાય, હજી વધારે દાયકાઓ નીકળી જાય ને ભારતની મહિલાઓને એનો હક ના મળે? જી બિલકુલ. લિપિબેન, આવું ફરીથી આપની પાસે. મુકેશભાઈ, શું લાગે છે, સત્ય ક્યાં છુપાયેલું છે? શું ખરેખર મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે? થોડીક સમયની મર્યાદા છે, આપ 2 થી 3 મિનિટમાં આપની વાત રજૂ કરી શકો તો વધારે સારું રહેશે. સત્ય એ છે કે જે સીમાંકન અને જે રાજકીય સંતુલન છે ને,
એ બેઠકોની જે ફાળવણી વસ્તીના આધારે કરવામાં આવી રહી છે. આમાં 33%માં 273 બેઠકોને અનામત ફાળવવામાં આવશે. અને આની અંદર યુપી, બિહાર, તમિલ અને કેરળ આની જે તાકાત છે ને એ ઘટી શકે એમ છે. કારણ કે સીમાંકન અને મહિલાઓને અનામતને જોડે છે. આ પણ એક મુદ્દો મહત્વનો રહેલો છે. પરંતુ મારે એ જ કહેવું છે કે જો મહિલાઓનો મુદ્દો હોય તો તમામ એક વન નેશન વન ઇલેક્શનનો સાથે આ લાવવાનો પ્રયાસ થશે. જે પ્રકારે અત્યારે ચૂંટણીઓ ચાલી રહી છે, જે પ્રકારે ફોર્મ ભરાઈ રહ્યા છે, જયારે આપણા અભણ લોકો હતા ને, અભણ નેતાઓ હતા ને, ત્યારે એમના ફોર્મ રિજેક્ટ નતા થતા. હવે વધુ ભણેલા છે ને, વધુ મહિલાઓ પણ આવે છે, ત્યારે એમના જ ફોર્મ વધુ રિજેક્ટ થાય છે અને બિનહરીફ પણ થાય છે. આ જે રાજકીય છે, આ જે ઘટનાક્રમ આપણે જોઈ રહ્યા છીએ, એની અંદર પણ મોટું પરિવર્તન આવવું જોઈએ. એના પણ કાયદા બનવા જોઈએ. પક્ષ પલટા જે થઈ રહ્યા છે, તો રાત સુધીમાં બીજા પક્ષમાં હોય, સવારે કેસરીઓ પહેરી લે, રાત્રે કેસરીઓ ઉઠાવીને બીજા રંગનો ઝંડો ઉઠાવી લે. આ પ્રકારની જે રાજનીતિ છે, મારે એ કહેવું છે તો આજની મહિલા રાજનીતિ કરવા માટે સક્ષમ છે. હા, સક્ષમ છે, સક્ષમ બનાવવી જોઈએ. હું એ પક્ષમાં છું. એમની ભાગીદારી અવશ્ય હોવી જોઈએ. 33% નહીં, હું તો કહું 50% ભાગીદારી એમની હોવી જોઈએ. પરંતુ એવા નેતાઓનું રાજનીતિક પ્રભુત્વ પણ હોવું જોઈએ, એવો એમનો અભ્યાસ પણ હોવો જોઈએ, રાજનીતિજ્ઞ પણ હોવા જોઈએ. આપણી હોવા એ જરૂરી નથી, પણ રાજનીતિજ્ઞ પણ હોવા જોઈએ. એવા લોકોનું કરવું બહુ જરૂરી છે. હા, મહિલાઓની અનામતની સીટ હોય ત્યાં જે કાર્યકર્તા પ્રમુખ પુરુષ છે એની પત્નીને આપી દીધી. હવે એની પત્નીને રાજકારણનું રય ના આવડતું હોય તો એને સીટ આપી દેવામાં આવે છે. બધા જે લોકો સંસદમાં કે વિધાનસભામાં જઈ અને મૂંગા બેસી રહેવા સિવાય કોઈ કામ કરતા નથી. આ જે પરિસ્થિતિ બનવા જઈ રહી છે ભવિષ્ય માટે, એ દુઃખદ છે. એની અંદર પણ પરિવર્તન આવવું જોઈએ. ચૂંટણીઓને આપણે ગઈકાલની 15 તારીખની જે સ્થિતિ જોઈ છે આખા ગુજરાતની અંદર, જે વિરોધ વંટોળ જોઈ રહ્યો છે, તમે કોંગ્રેસ મુક્ત કરો, અમને વાંધો નથી, પરંતુ વિપક્ષ મુક્ત સરકાર બનાવવાના જે પ્રયાસ છે એની અંદર થોડુંક હજુ વાત કહેવા માંગીશ. ચિંતન કરવાની જરૂર છે. ચોક્કસથી ભાઈએ કીધું કે શું મહિલાઓ સક્ષમ છે? મહિલાઓ ચોક્કસથી સક્ષમ છે. 14 લાખ પંચાયતની લીડરશિપ મહિલાઓ આ દેશમાં કરી રહી છે. 50% સ્થાનિક સ્વરાજને કોર્પોરેશનમાં કરી રહી છે. પતિદારો છે એના ઉપર, એના લીધે જે લાખો મહિલાઓ ખરેખર સારું કામ કરી રહી છે, એના ઉપર પ્રશ્ન ઉઠાવવો બિલકુલ યોગ્ય નથી. મહિલાઓ સક્ષમ છે. વાત છે કે વિપક્ષ સક્ષમ છે મહિલાઓને એનો અધિકાર આપવા માટે કે એમને ફક્ત રાજકીય નાટકો કરવા છે. જી બિલકુલ. આ મુદ્દો હવે જનતાના હાથમાં જવો જોઈએ. અત્યારે તો સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આવશો અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મહિલાઓને અનામત, આ બિલ પર મેરેથોન ચર્ચા થવાની છે. વિપક્ષ ભલે વિરોધ કરે, એમની ભૂમિકા છે, પક્ષ ભલે એ વાતને નકારે, પરંતુ હવે સત્ય શું છે એ સૌ કોઈ જાણે છે, જનતા પણ જાણે છે. આશા છે કે આ બિલ સારું હશે તો સારી રીતે મંજૂરી મળશે, સારી રીતે પસાર થઈ જશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.